તો જમ્મુ કાશ્મીર વિધાનસભામાં હોબાળો જોવા મળ્યો છે. પક્ષ વિપક્ષના ધારાસભ્યો અંદરોઅંદર બાખડી પડ્યા. વિધાનસભા ગૃહમાં આર્ટિકલ 370 બાબતે ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી પણ થઈ. એનસી પીડીપી સામે ભાજપના ધારાસભ્યોનો જંગ જોવા મળ્યો. સાંસદ એન્જિનિયર રાશિદના ભાઈએ ગૃહમાં બેનર દર્શાવ્યું. ખુરશીદ અહેમદ શેખે ગૃહમાં આર્ટિકલ 370નું બેનર દર્શાવ્યા બાદ બબાલ શરૂ થઈ. પ્રયાગરાજમાં મહાકુંભ 2025 પહેલા મળેલી અખાડા પરિષદની બેઠકમાં મારામારી કરવામાં આવી. જમીનની વહેંચણીને લઈને સંતો વચ્ચે મતભેદ થતા હાથાપાઈ. સુપ્રિયા સુલેએ કહ્યું, શરદ પવાર ક્યારેય રાજકારણમાંથી નિવૃત્ત નહીં થાય. તેઓ ખાતા, સૂતા અને શ્વાસ લેતી વખતે પણ રાજકારણ કરે છે. રાજકારણ તેમના માટે સૌથી મોટું ટોનિક છે અને તેઓનો આનંદ માણે છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એસપીના ચીફ શરદ પવારે 5 નવેમ્બરે રાજકારણમાંથી નિવૃત્તિ લેવાનો સંકેત આપ્યો હતો. તેના એક દિવસ બાદ પુત્રી સુપ્રિયા સુલેએ કહ્યું કે શરદ પવારના રાજીનામાની વાતને રદિયો આપ્યો. સુપ્રિયાએ કહ્યું કે શરદ પવારે કહ્યું હતું કે તેઓ ચૂંટણી નહીં લડે, એટલે કે તેઓ લોકસભા, રાજ્યસભા, વિધાનસભાની ચૂંટણી નહીં લડે. આનો અર્થ એ નથી કે તે રાજકારણ છોડી દેશે. માત્ર અજીત પવાર જ ઈચ્છતા હતા કે તેઓ નિવૃત્ત થાય. અભિનેતા સલમાન ખાન બાદ હવે શાહરૂખ ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ધમકી મુદ્દે કેસ દાખલ કરવામાં આવ્યો છે. મુંબઈ પોલીસની ટીમ આ મામલે તપાસ માટે રાયપુર પહોંચી છે. અભિનેતા શાહરૂખ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળવાના કેસમાં હવે એક રસપ્રદ વળાંક આવ્યો છે. આરોપી ફૈઝાને ચોંકાવનારો દાવો કર્યો છે કે શાહરૂખનું હરણના શિકાર સાથે કોઈ કનેક્શન છે. શાહરૂખ ખાનને ધમકી આપવાના આરોપી ફૈઝાન ખાને કહ્યું છે કે તેણે શાહરૂખ ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આથી તેને હવે ધમકીઓ આપવાના કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારે પરાળી બાળવા બદલ દંડ બમણો કર્યો છે. સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ સરકારે ખેડૂતો પરનો ₹30,000 સુધીનો દંડ કર્યો છે. પર્યાવરણ મંત્રાલયે નોટિફિકેશન જાહેર કરીને આ જાણકારી આપી. હવે 2 એકરથી ઓછી જમીન પર ₹5,000નો દંડ વસૂલવામાં આવશે. 2 થી 5 એકર સુધીની જમીન ધરાવનાર પર ₹10,000 અને 5 એકરથી વધુ જમીન ધરાવનાર પર ₹30,000નો દંડ ફટકારવામાં આવશે. કોલકાતા તબીબ સાથે રેપિડ મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો. કેસની ટ્રાયલ પશ્ચિમ બંગાળની બહાર ટ્રાન્સફર કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો. દિલ્હીના આઈટીઓ વિસ્તારમાં નિર્ભયા રેપ કેસ જેવી જ વધુ એક ઘટના સામે આવી છે. યુવતી સાથે ક્રૂરતાની હદ વટાવી દેતા 3 ગુનેગારોએ ગેંગરેપ કર્યો. દિલ્હી પોલીસે ગેંગરેપ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી. યુવતીએ ક્રૂરતાના કારણે માનસિક સંતુલન ગુમાવ્યું છે. નરાધમોએ યુવતી પર નિર્દયતાથી હુમલો કરી વારંવાર દુષ્કર્મ આચર્યું. પોલીસે 700 સીસીટીવી અને 150થી વધુ ઓટો રિક્ષા ચાલકોની પૂછપરછ કરી ગુનેગારોને ઝડપી પાડ્યા છે. સંકટગ્રસ્ત એરલાઇન જેટ એરવેઝ પહેલેથી જ બંધ હતી અને હવે સુપ્રીમ કોર્ટે તેની મિલકતો વેચવાનો આદેશ આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટે આ મુશ્કેલીમાં મુકાયેલી એરલાઇનને ફડચામાં લેવાનો, એટલે કે તેની સંપત્તિ વેચવાનો આદેશ આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે આ અંગે એનસીએલટી એટલે કે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલના નિર્ણયને ફગાવી દીધો છે. એનસીએલટીએ રિઝોલ્યુશન પ્લાન હેઠળ જેટ એરવેઝના માલિકી હકો જાલન કાલરોક કન્સોર્ટિયમને સોંપવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીમાં યમુના નદીના પ્રદૂષણમાં વધારો. નદીમાં ફીણના થર જોવા મળ્યા. છઠ પૂજામાં ભક્તો નદીમાં પૂજા કરતા જોવા મળ્યા.
ઉત્તર ભારતમાં આજે છઠ પૂજા કરવામાં આવી. નદી કિનારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આથમતા સૂર્યને અગ્ર અર્પણ કરી પતિ અને પરિવારની સુરક્ષા માટે કામના કરી હતી. છઠ પૂજા અસ્ત થતા સૂર્યદેવની પૂજન અર્ચન કરી અર્ઘ્ય આપવામાં આવી. શુક્રવારે સવારે જ્યારે સૂર્ય દેવતા ઉગશે ત્યારે ફરી ગૃહિણીઓ સૂર્ય દેવતાને ફરી અંજલિ અર્પણ કરીને છઠ પૂજાને પૂર્ણ કરશે. ભાવનગરમાં છઠ પૂજાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પોર તળાવ પર મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય લોકોએ છઠ પૂજાની ઉજવણી કરી. છઠ પૂજામાં આથમતા સૂરજની પૂજા અર્ચના કરવામાં આવી. અંકલેશ્વરમાં છઠ પૂજાની ઉજવણી કરાઈ. ઉત્તર ભારતીયો દ્વારા કરવામાં આવે છે આ ઉજવણી, જ્યારે આથમતા સૂર્યને અર્પણ કરવામાં આવ્યું અર્ઘ્ય. ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા. રાજ્યમાં આગામી 7 દિવસ ગરમીથી શેકાવા માટે તૈયાર રહેવું પડશે. 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તર પૂર્વીય પવનને લઈ અને તાપમાનમાં બદલાવ થશે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ કરવો પડશે, સામનો કરવો પડશે. અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ડીસામાં 39.1 ડિગ્રી તાપમાન અને નલિયામાં લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું. શિયાળુ પાકને લઈ ખેડૂતો માટે સરકારે એડવાઇઝરી જાહેર કરી. તાપમાન અનુકૂળ ન હોવાથી વાવેતર ટાળવાની સૂચના આપવામાં આવી. ચણા, રાઈ, લસણ, જીરું, ઘઉંના પાકમાં સાવચેતી રાખવા માટે સલાહ અપાઈ, જ્યારે ધાણા, ડુંગળી અને મેથીમાં સાવચેતી રાખવા માટે નિર્દેશન અપાયા. ખાતરની અછતને લઈ કૃષિ નિયામકે કહ્યું, ખાતરની કોઈ ખેંચ નથી, સતત પુરવઠો આવે છે. 1.75 લાખની જરૂરિયાત સામે હજુ સ્ટોક ઉપલબ્ધ છે. 45,000 મેટ્રિક ટન ડીએપી જથ્થો ઉપલબ્ધ છે. ભુઈમાં ડીએપી ખાતરના સ્ટોકનો અભાવ જોવા મળી રહ્યો છે. ડેપોમાં ખાતરનો સ્ટોક નથી. તેના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા કે ખાતરનો સ્ટોક નથી. ડીએપી, એનપીકે, યુરિયા જેવા ખાતરોની અછત છે. ખેડૂતોને રૂપિયા આપવા છતાં ખાતર નથી મળતું. હળવદમાં 4 ગામનો પાક નુકસાની રીસર્વે શરૂ. દેવળિયા, નવા ઘનશ્યામગઢ, નવા ઘાટીલા, અજીતગઢ ગામમાં રીસર્વે. એમએલએ પ્રકાશ વરમોરાએ કૃષિમંત્રીને રજૂઆત કરી હતી. જેતપુર માર્કેટ યાર્ડમાં દિવાળી બાદ મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી. હરાજીમાં મગફળીનો 850 થી લઈ 1200 રૂપિયા સુધીનો ભાવ બોલ્યો. ખેડૂતો ખુલ્લા બજારમાં 600 થી 700 રૂપિયાના ભાવે મગફળી વેચવા માટે હાલ તો મજબૂર બન્યા. જૂનાગઢ માર્કેટ યાર્ડ જણસીની આવકથી ધમધમતું થયું. જણસીની હરાજીમાં ભાવ ઓછા મળતા ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો. યાર્ડમાં સોયાબીન અને મગફળીની આવક નોંધાઈ. ભાવનગર માર્કેટ યાર્ડમાં હરાજીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. યાર્ડમાં ડુંગળી, કપાસ, મગફળી સહિતની પાક જે છે તે આવવા લાગ્યા છે. તો સિંગતેલ અને પામોલીન તેલના ભાવમાં પણ વધારો થયો. સિંગતેલનો ભાવ ડબ્બે 10 રૂપિયા વધી ગયો, જ્યારે 2,640 થયા ભાવ, જ્યારે પામોલીન ઓઇલ પણ 85 રૂપિયા મોંઘું થયું. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ ઓલ્ડ પેન્શન સ્કીમ અંગે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી. લાભ આપવાની જાહેરાત બાદ પણ ઠરાવ ન થયો. સરકારની સૈદ્ધાંતિક મંજૂરી પણ પરિપત્ર હજુ નથી, ત્યારે પરિપત્રમાં શિક્ષક સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી. વાવ મેઘવંશી સમાજની સભામાં ગેરીબેનનું નિવેદન. ગેરીબેને કહ્યું કે ગુલાબભાઈને કાયમ માટે વાવનું ખેતર નથી લખી આપ્યું. 3 વર્ષ પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જજો. ગેરીબેને કહ્યું, 3 વર્ષ પછી આપણામાંથી કોઈ આ વિસ્તારનું નેતૃત્વ કરશે. ગુલાબસિંહને લોકોના કામ કરવા માટે આડકતરી રીતે તેઓએ ચેતવણી આપી છે. વાવ લોકનિકેતન ખાતે કોંગ્રેસની જાહેર સભા જોવા મળી. કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં મેઘવંશી સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં લોકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા.
વાવ બેઠક પેટા ચૂંટણી માટે પ્રચાર જોરશોરમાં જોવા મળી રહ્યો છે. ભાજપ કોંગ્રેસના નેતાઓ મેદાનમાં ઉતરી પડ્યા છે. કેન્દ્રીય મંત્રી CR પાટીલની બાબરમાં સભા યોજાઈ, જ્યારે કાર્યકર્તાઓ હાજર રહ્યા અને કાર્યકર્તાઓ સાથે CR પાટીલે બેઠક કરી. ગાંધીનગરમાં શંકાસ્પદ ઝીકા વાયરસનું સેમ્પલ પોઝિટિવ આવ્યું છે. એક દર્દીમાં લક્ષણો દેખાતા સેમ્પલ લેવાયું હતું. પૂના લેબમાં મોકલતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જ્યારે દર્દીની તબિયત હાલ સ્થિર છે. ગાંધીનગરમાં ઝીકા વાયરસના કેસ અંગે અધિક નિયામક ડોક્ટર નીલમ પટેલનું નિવેદન સામે આવ્યું. કહ્યું, સેક્ટર 5માં રહેતા વડીલમાં લક્ષણો જણાયા હતા. પૂના લેબમાં દર્દીનું સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અધિક નિયામકે જણાવ્યું કે હાલ દર્દીની સ્થિતિ ખૂબ જ સારી છે. એડિસ મચ્છરથી ઝીકા વાયરસ ફેલાય છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 5 જેટલા ઝીકા વાયરસના કેસ નોંધાયા છે. 27 જેટલી ટીમોએ સર્વેલન્સ શરૂ કર્યું છે. અમદાવાદમાં બેવડી ઋતુમાં રોગચાળો વકરી ઉઠ્યો છે. સોલા સિવિલમાં 7,480 OPD નોંધાઈ. ડેન્ગ્યુના 10 કેસ, મલેરિયાના 12 કેસ નોંધાયા, જ્યારે ચિકનગુનિયાના 4, વાયરલ ઇન્ફેક્શનના 1600 કેસ નોંધાયા. સોલા સિવિલમાં કુલ 395 દર્દીઓ દાખલ. જામખંભાળિયામાં મચ્છરજન્ય રોગચાળો વકરી ઉઠ્યો છે. ડેન્ગ્યુ, મલેરિયા સહિતની બીમારીમાં વધારો. સરકારી હોસ્પિટલમાં રોજની 600 જેટલી OPD. લોકોને સ્વચ્છતા રાખવા માટે સુપ્રિન્ટેન્ડન્ટની અપીલ. સુરતમાં સ્પામાં આગની ઘટનાને લઈ તપાસ તેજ કરવામાં આવી. FSLની ટીમ, ફાયરના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા. FSLની ટીમ દ્વારા સ્થળ પર સેમ્પલ લેવામાં આવ્યા. ઘટનામાં ઉમરા પોલીસે 3 લોકોની ધરપકડ પણ કરી છે. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં 5000 પાનાના દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરાયા. કેસ ઝડપથી ચલાવવા માટે સરકારના પ્રયાસ. આરોપીને વકીલ રોકી ચાર્જ બાબતે રજૂઆત કરવા ટકોર કરાઈ. તાપી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટના દારૂના વેચાણ પર પ્રતિબંધના જાહેરનામાથી આશ્ચર્ય. 20 નવેમ્બરે તાપી જિલ્લામાં ડ્રાઈવ ડે જાહેર કરાયો. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ જાહેરનામું કરાયું. તાપી જિલ્લામાં દારૂના વેચાણ થતું હોવાનું સ્વીકારવામાં આવ્યું છે. PSI જાવેદ પઠાણના મોતની ઘટનાને લઈ યુથ કોંગ્રેસનો ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં જાહેરમાં ધરણા યોજી અને સૂત્રોચ્ચાર કર્યા. અનવરનગરથી મીઠી ખાડી સુધી યાત્રા કાઢવામાં આવી, જ્યારે પોલીસે તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી. પાકિસ્તાનથી દીકરા માટે આવેલ વ્યક્તિની ગુજરાત હાઈકોર્ટે અરજી ફગાવી. પાકિસ્તાનથી દીકરા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હેબિયસ કોર્પ્સની અરજી કરાઈ હતી. પિતાની આ હેબિયસ કોર્પ્સની અરજી હાઈકોર્ટે ફગાવી. દાહોદમાં જમીનના નકલી NA હુકમની ઘટનામાં પોલીસે 5 લોકોની ધરપકડ કરી. જમીન દલાલ અને બિલ્ડરોની ધરપકડ કરવામાં આવી રહી છે, જ્યારે બિલ્ડરોની ધરપકડથી ભૂમાફિયાઓમાં હાલ ફફડાટ જોવા મળી રહ્યો છે. ખેરાલુમાં મિલકત વેરો ન ભરાતા 5 મિલકત સીલ કરવામાં આવી. ખેરાલુ નગરપાલિકાની કામગીરી સામે આવી, જ્યારે 26,97,155 રૂપિયાનો બાકી વેરો વસૂલાશે. રાજકોટમાં ભય ફેલાવનારા બાઇકર્સ ઝડપાયા. દિવાળીના તહેવારમાં બેફામ બાઇક ચલાવી ફેલાવ્યો હતો ભય. રૈયા વિસ્તારમાં બાઇક પર સ્ટન્ટ કર્યા હતા. યુનિવર્સિટી પોલીસે 3 બાઇકર્સની ધરપકડ કરી છે. વડોદરામાં કારેલીબાગમાં પોલીસની હેલ્મેટ ડ્રાઈવ જોવા મળી. હેલ્મેટ વગરના વાહન ચાલકો પાસે દંડની વસૂલાત કરી. લાયસન્સ ના હોય તો મેમો આપવાની કામગીરી હાથ ધરાઈ. વડોદરામાં સરકારી કચેરીમાં પ્રવેશતા લોકોને લઈ હેલ્મેટ ડ્રાઈવ જોવા મળી રહી છે. ડ્રાઈવના પ્રથમ દિવસે 120 લોકોને દંડ ફટકાર્યો. પોલીસ કર્મીઓ, સરકારી કર્મીઓ, લોકો દંડાયા. એક જ દિવસમાં 60,000 રૂપિયાનો દંડ વસૂલાયો. સુરેન્દ્રનગરના કચોલિયાના ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્લોટની હરાજી ના કરતા ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી. કલેક્ટરે ગામના પ્લોટની હરાજી કરવા માટે સૂચના આપી. તેમ છતાં ગ્રામ પંચાયત હરાજી ન કરતી હોવાના આક્ષેપ. ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરા ઘણા લાંબા સમયથી બંધ છે. શહેરની ત્રીજી આંખ હાલ ક્ષતિગ્રસ્ત છે. જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં ઉકેલના નામે માત્ર શૂન્ય. જામનગરના રાજવી જામ સાહેબ શ્રી શત્રુશલ્યજી
જેની તબિયત હાલ નાદુરસ્ત જોવા મળી રહી છે. જામનગરના જામ સાહેબે પત્ર દ્વારા શુભેચ્છકોને સંદેશો આપ્યો છે. તેઓએ કહ્યું કે તબિયત સારી થતાં હું શુભેચ્છકોને મળીશ. વડોદરામાં 6 વર્ષ બાદ અમિતનગર બસ સ્ટેન્ડ ફરી ધમધમતું થયું. 6 વર્ષ અગાઉ વિદ્યાર્થીનું બસની અડફેટે મોત થયું હતું, જ્યારે અકસ્માત બાદ બસ સ્ટેન્ડ બંધ કરાયું હતું. ફરીથી એસટી બસો શરૂ થતાં મુસાફરોને હાલ રાહતના શ્વાસ અનુભવી રહ્યા છે. રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી બિનહરીફ કરવા સંઘ અને ભાજપ મેદાને. બેંકની ચૂંટણીમાં મામા ભાણેજના જૂથો સામે આવ્યા છે, ત્યારે બંને પક્ષો વચ્ચે સમાધાન માટે ભાજપ સંઘના પ્રયાસો. બંને પક્ષોના આગેવાનો સાથે નેતાઓની બેઠક. હસમુખ પટેલને કાયદા વિભાગમાં પરત મૂકવામાં આવ્યા. ગૌણ સેવા પસંદગી મંડળમાં સચિવ તરીકે યથાવત રહેશે. ગૌણ સેવામાં પસંદગી મંડળમાં વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો. દ્વારકામાં સૌ પ્રથમ થશે ગંદકીના દર્શન. નગરપાલિકાની બેદરકારીથી રોડ પર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. શહેરનો કચરો ચરકલા રોડ પર ઠાલવવામાં આવી રહ્યો છે. ઇરાદાપૂર્વક કચરો અહીં ઠાલવાતો હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. અમદાવાદમાં રિવરફ્રન્ટનું 1000 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરાશે. ત્રીજા ફેઝમાં પંચમહાભૂતિની થીમ પર ડેવલપમેન્ટ. દુબઈની શોભા રિયલ્ટી કંપનીને આ પ્રોજેક્ટ અપાયો છે. 10 કિલોમીટરનો વોકવે અને 10 વ્યૂ પોઈન્ટ પણ બનાવાશે, જ્યારે 2027 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરાશે. અમદાવાદના મેમનગરમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલ ટેનિસ કોર્ટની બદતર હાલત જોવા મળી રહી છે. એમસી ટેનિસ કોર્ટની જાળવણી નથી કરતું. અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે અને ટેનિસ કોર્ટમાં જ્યાં જુઓ ત્યાં દારૂની પોટલીઓ જોવા મળી રહી છે. અમદાવાદના ઐતિહાસિક તળાવની દયનીય સ્થિતિ જોવા મળી. સરખેજ રોઝા તળાવમાં દુર્ગંધયુક્ત પાણી જોવા મળ્યું. તળાવમાં કોઈ પણ પ્રકારની સફાઈ ન કરાતા આસપાસના રહીશો નારાજ. તળાવની સ્થિતિને લઈ કોર્પોરેટર હાજીભાઈના આક્ષેપ. અનેક રજૂઆત બાદ પણ નથી થઈ કામગીરી. સુંદરતાની વાત માત્ર એએમસીની સામાન્ય સભા સુધી જ. અમદાવાદમાં તંત્રની બેદરકારી ઉજાગર કરતો રોડ જોવા મળ્યો. પંચવટી સર્કલ પર રાત્રે રિપેર કરેલો રોડ સવારે બેસી ગયો. એક રાત પહેલા રિપેર કરવામાં આવ્યો, બીજા દિવસે સવારે આ રોડ બેસી ગયો. વેકેશનને લઈ ઘોઘા હજીરા રોરો ફેરી સર્વિસ હાઉસફુલ જોવા મળી. તહેવારોમાં રોરો ફેરીનો ઉપયોગ કરનારા વધ્યા. 24 ઓક્ટોબરથી 6 નવેમ્બર સુધીમાં 16,850 લોકોની મુસાફરી જોવા મળી. 1,945 ફોર વ્હીલર, જ્યારે 3,300 બાઇક અને 1,600 કાર્ગોની મુસાફરી કરાઈ. પાવાગઢ મહાકાળી મંદિર શુદ્ધિકરણ માટે બંધ કરાશે. આવતીકાલે સાંજના 4 વાગ્યાથી 9 નવેમ્બર સવારે 6 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. મંદિરના ગર્ભગૃહમાંથી આભૂષણોની ચોરી થઈ હતી. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે છઠ પૂજાની ઉજવણી કરવામાં આવી. ઇન્દિરા બ્રિજ નીચે છઠ ઘાટ પર પૂજાનું આયોજન કરાયું હતું. છઠ પૂજાને લઈ સાબરમતી નદીમાં પાણી છોડાયું. મોટી સંખ્યામાં મહિલાઓ નદી કાંઠે સૂર્યદેવની પૂજા કરી. સાંજે સૂર્યદેવને અધર્ય ચડાવવાનું વિશેષ મહત્વ હોય છે.